નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં કવિતા ગાન કર્યું હતું અને તેનો ભાવાર્થ જોયો હતો. આપણે જોયું હતું કે નાનકડો હોવા છતાં આ કાવ્યનો બાળ સૈનિક કેવા મોટા મોટા સપનાઓ ધરાવે છે. તે દેશમાં શાંતિ, ઉન્નતિ, પ્રેમ, સંપ વગેરે લાવવા ઈચ્છે છે. તે લોકો હળીમળીને રહે અને ક્યાંય ઝઘડા કે યુદ્ધ ન થાય તેવું ઈચ્છે છે. તો બાળ સૈનિકની આવી ઉચ્ચ ભાવના દર્શાવતું કાવ્ય જોયા પછી હવે તે કાવ્યના અભ્યાસ અને સ્વાધ્યાય જોઈએ. સૌપ્રથમ અભ્યાસનો પ્રશ્ન 1 છે, ઉત્તર દીજીએ એટલે કે જવાબ આપો. બાળકો, અહીં જે પ્રશ્નો આપેલા છે તે આપ જે વિચાર ધરાવતા હોય તે મુજબ મૌલિકતાથી લખી શકાય તે રીતના છે. તો આપે તે પ્રશ્નોના જવાબ આપની નોટબુકમાં હિન્દી ભાષામાં સારા અક્ષરે લખવાના રહેશે. प्रश्न 1 पहलो प्रश्न है, ऐसे कार्य बताओ जो तुम देश सेवा के लिए करना चाहते हो या करते हो. तो बाळको, आ कविताना बाळ सैनिकनी जेम તમે પણ દેશ માટે કંઈક કરવા ઈચ્છતા હશો તો આપે તે કામોને જવાબ તરીકે લખવાના છે. પ્રશ્ન 2 છે, અગર તુમ સિપાહી હોતે તો ક્યા કરતે. આ પ્રશ્નનો જવાબ પણ આપે જ લખવાનો છે. તમે સૈનિકો વિશે સાંભળ્યું હશે કે તે કઈ રીતે દેશ સેવા માટે સતત તત્પર હોય છે, તે કઈ રીતે આપણી સરહદની સુરક્ષા કરે છે. તો જો આપ પણ એક સૈનિક હોત તો શું કરત તે આપે લખવાનું છે. પ્રશ્ન 3, એક સૈનિક લડતે લડતે ઘાયલ હો ગયા તો વહ ક્યા સોચતા હોગા. બાળકો, સૈનિકનું કામ સરહદ પર રહીને દેશની રક્ષા કરવાનું હોવાથી સરહદ પાર કરીને જો કોઈ આતંક ફેલાવવાના ઈરાદાથી આવે તો તેને રોકવાના પ્રયાસોમાં લડતા લડતા સૈનિક ઘાયલ પણ થઈ શકે છે. તો આવી સ્થિતિમાં તે શું વિચારતો હશે તે આપે લખવાનું છે. જેમ કે તે પોતાના પરિવાર વિશે વિચારતો હોય, તે વિચારતો હોય કે જો પોતે ઘાયલ ન થયો હોત તો હજુ દેશની સેવા કરી શકત. તે પોતાના સાથી સૈનિક ભાવુક ન થાય એવું પણ વિચારતો હોય વગેરે આપ આપના વિચારો મુજબ લખી શકો છો. प्रश्न 4, हम अपने राष्ट्रध्वज को तिरंगा क्यों कहते हैं, इसके रंगों के अर्थ बताओ. બાળકો, આપણે વિડીયોમાં રાષ્ટ્રધ્વજની માહિતી મેળવી હતી, તે આપને યાદ હશે. તો આપે તેને ધ્યાને રાખીને જવાબ જાતે લખવાનો છે. प्रश्न 2, इस गीत में बच्चे द्वारा देश सेवा के लिए कुछ काम करने की भावना व्यक्त हुई है. गीत पढ़कर बताओ कि क्या होगा जब. पहलू છે, बच्चा धूप में पसीना बहाएगा तो क्या होगा. तो हरे हरे खेत लहराने लगेंगे. बीजू છે, दुनिया में कहीं बम नहीं गिरेंगे तो क्या होगा. तो दुनिया में शांति रहेगी और किसी को नुकसान नहीं होगा. तीजू છે, बच्चा मंजिल से पहले कहीं दम नहीं लेगा तो क्या होगा. तो वह अपनी मंजिल तक जल्दी पहुँचेगा. चौथू છે, धरती पर पापी जन्म नहीं लेंगे तो क्या होगा. तो सभी मिलजुल कर रहेंगे, युद्ध और अन्याय नहीं होंगे. प्रश्न 3, गीत में एक पंक्ति है, बोलो मेरे संग जय हिंद जय हिंद. यह एक नारा है जो हम कई अवसरों पर बोलते हैं. सोचो और बताओ. पहलू, तुमने यह नारा किस अवसरों पर बोला है. તો બાળકો, તમે ઘણી વખત આ નારો છે તે બોલ્યા હશો. તો કયા કયા દિવસે બોલ્યા છો તે તમારે લખવાનું છે. જેમ કે 15 अगस्त, 26 जनवरी, शहीद दिन, गांधी जयंती आदि. बीजो प्रश्न है, इस नारे के अलावा आप और कौन कौन से नारे बोलते हैं. તો આ નારા સિવાય તમે અન્ય કેટલાક પણ નારાઓ બોલ્યા હશો તો તમારે તે લખવાનું છે. જેમ કે ભારત માતા કી જય, जय जवान जय किसान, बेटी बचाओ बेटी पढ़ाओ, जल बचाओ जीवन बचाओ आदि. प्रश्न 4, इस गीत में बच्चे ने अपने आप को देश का सिपाही बताया है. तुम भी बड़े होकर कुछ न कुछ बनना चाहते होगे. बताओ. पहलो प्रश्न है, बड़े होकर तुम क्या बनना चाहते हो. જેમ કે મેં બાળકો અહીં લખ્યું છે કે मैं बड़ी होकर अध्यापिका बनना चाहती हूँ. બીજો પ્રશ્ન છે, क्यों बनना चाहते हो.
તો મેં અહીં લખ્યું છે, मुझे बच्चों को पढ़ाना अच्छा लगता है, इसलिए मैं अध्यापिका बनना चाहती हूँ. તો બાળકો, તમે જે બનવા ઈચ્છતા હોય અને તે તમે શું કામ બનવા ઈચ્છો છો, તમારે અહીં તે લખવાનું રહેશે. હવે સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પ્રશ્ન 1 છે, પ્રશ્નો કે ઉત્તર લીખીએ, એટલે કે પ્રશ્નોના જવાબ લખો. તો પ્રશ્ન 1 છે, धूप में पसीना बहाने से क्या होगा? तो जवाब છે, धूप में पसीना बहाने से हरे हरे खेत लहराएंगे. बीजो प्रश्न છે, दुनिया की आंखों का तारा कौन बनेगा? दुनिया की आंखों का तारा नन्हा बालक बनेगा. तीजो प्रश्न છે, नन्हा राही सबको क्या सिखाएगा? नन्हा राही सबको प्यार का चलन सिखाएगा. चौथो प्रश्न છે, नन्हा राही दुनिया में क्या गिरने नहीं देगा? नन्हा राही दुनिया में कहीं बम नहीं गिरने देगा. પાંચમો પ્રશ્ન છે, देश का सिपाही कौन है? તેનો જવાબ છે, देश का सिपाही छोटा बालक है. छठो प्रश्न છે, नन्हा राही रास्ते पर कैसे चलेगा? जवाब છે, नन्हा राही रास्ते पर बिना डरे चलेगा. प्रश्न 2, निम्नलिखित शब्दों का विलोम એટલે કે વિરોધી શબ્દ ઢૂંઢકર લીખીએ. બાળકો, અહીં લીટી કરી અને 2 ભાગો કરેલ છે. એક બાજુ જે શબ્દ છે તેનો વિરોધી શબ્દ લીટીની સામેની સાઈડમાં આપેલ છે. તો આપે તેનો સાચો વિરોધી શબ્દ શોધવાનો છે. તો અહીં આગે લખેલું છે. તો આગેનો વિરોધી શબ્દ શું થશે? પીછે. પછી છે બડા. બડાનો વિરોધી શબ્દ છે છોટા. પછી દાયા. તો દાયાનો વિરોધી શબ્દ થશે બાયા. ત્યાર પછી છે ધૂપ. તો ધૂપનો વિરોધી શબ્દ થશે છાંવ. ત્યાર પછી છે ધરતી. ધરતીનો વિરોધી શબ્દ થશે આકાશ. પછી ઊંચા. તો ઊંચાનો વિરોધી શબ્દ થશે નીચા. પછી લખ્યું છે, ઉપયુક્ત વિલોમ શબ્દ આધારિત વાક્ય બનાવીએ. તો આપણે જે આ વિરોધી શબ્દ લખ્યા તેને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તમને એક ઉદાહરણ પણ આપેલું છે, આગે અને પીછેનું. સબ બચ્ચે આગે ચલે જા રહે થે, કોઈ ભી બચ્ચા પીછે નહીં રહેના ચાહતા. હવે આપે જે બીજા શબ્દો જે આપેલા હતા તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો બીજો શબ્દ છે બડા. તો બડાનું વિરોધી થશે છોટા. આપણે તેનો વાક્યમાં ઉપયોગ કરીએ. ગુજરાત કા સબસે બડા જિલ્લા કચ્છ હૈ. હવે છોટાનો, ગુજરાત કા સબસે છોટા જિલ્લા ડાંગ હૈ. હવે ત્રીજું વાક્ય જોઈએ, દાયા અને બાયાંવાળું. તો દાયાંવાળું છે, मैं लिखने में दायां हाथ इस्तेमाल करती हूँ. बायांवाળું वाक्य જોઈએ, मेरी एक सहेली लिखने में बायां हाथ इस्तेमाल करती है. ત્યાર પછી છે ધૂપ. ધૂપનું વિરોધી થશે છાંવ. ધૂપનું વાક્ય જોઈએ, धूप दिन में होती है. હવે છાંવનું વાક્ય, शाम को छाँव होने लगती है. પછીનું જોઈએ ધરતી. તો ધરતીનું વિરોધી થશે આકાશ. હવે તેના વાક્ય જોઈએ, धरती पर अनाज उत्पन्न होता है. હવે આકાશ. આકાશ से बारिश होती है. ત્યાર પછીનું છે ઊંચા. ઊંચાનું વિરોધી થશે નીચા. વાક્ય જોઈએ, અમિત ઊંચા લડકા હૈ. હવે નીચાવાળું, સુમિત નીચા લડકા હૈ. ત્યાર પછીનો પ્રશ્ન છે ત્રીજો, नीचे दिए गए शब्दों के दो दो पर्यायवाची शब्द सामने दिए गए आयत में से ढूंढकर लिखिए. તો તમને અહીંયા એક બોક્સ આપેલું છે. બોક્સમાંથી તમારે સમાનાર્થી શબ્દ અથવા પર્યાયવાચી શબ્દ શોધી અને લખવાના છે. તો રાહી. રાહીનું સમાનાર્થી થશે મુસાફિર અને પંથી. ત્યાર પછી છે સિપાહી. તો સિપાહીનું સમાનાર્થી થશે ફૌજી અને સૈનિક. ત્યાર પછી છે ધરતી. ધરતીનું પર્યાયવાચી પૃથ્વી અને ધરા. પછી રાસ્તા. તો રાસ્તાનું પર્યાયવાચી પંથ અને રાહ. પછી છે મંજિલ. તો મંજિલનું પર્યાયવાચી લક્ષ્ય અથવા ધ્યેય. પ્રશ્ન 4, માતૃભાષા મેં અનુવાદ કીજીએ. એટલે કે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. પહેલું છે, ધરતી પર પાપી જન્મ નહીં લેંગે. તેનું ગુજરાતી છે, પૃથ્વી ઉપર પાપીઓ જન્મ નહીં લે. બીજું છે, બચ્ચે રાસ્તે પર બિના ડરે ચલ પાએંગે. ગુજરાતી જોઈએ, બાળકો રસ્તા પર ડર્યા વિના ચાલી શકશે. ત્રીજું છે, મેં દેશ કા સિપાહી હું.
ગુજરાતી છે હું દેશનો સૈનિક છું. ચોથું છે દુનિયા મેં કहीं भी बम नहीं गिरेगा. ગુજરાતી વિશ્વમાં ક્યાંય બોમ્બ પડશે નહીં. પાંચમું છે હમારે દેશ કા નામ ભારત હૈ. ગુજરાતી આપણા દેશનું નામ ભારત છે. प्रश्न 5. निम्नलिखित भावार्थ से संबंधित पंक्तियाँ कविता में से ढूंढकर लिखिए. तो बाळको અહીં તમને કવિતાનો ભાવાર્થ આપેલો છે, પણ તમારે તેને લાગુ પડતી હોય તેવી પંક્તિઓ લખવાની છે. તો પહેલું છે નન્હા રાહી બિના ડરે રાસ્તે પર ચલેગા. તો આ પંક્તિને આ ભાવાર્થને સૂચવતી પંક્તિ કઈ છે તે તમારે લખવાનું છે. જેમ કે અહીં આવશે રાસ્તે પે ચલુંગાના ડર ડર કે. બીજું છે નન્હા રાહી મંજિલ પાએ બિના દમ નહીં લેગા. તો તેને સૂચવતી પંક્તિ કઈ છે? મંજિલ સે પહેલે ન લૂંગા કહી દમ. ત્યાર પછી છે ત્રીજું નન્હા રાહી સબકા પ્યારા બનેગા. તો તે ભાવાર્થને સૂચવતી પંક્તિ છે દુનિયા કી આંખો કા તારા બનૂંગા. ત્યાર પછી ચોથું હમારા દેશ શાંતિ પ્રિય હૈ. તો તેને દર્શાવતી પંક્તિ છે શાંતિ કી નગરી હૈ મેરા યહ વતન. પ્રશ્ન 6. ઉચિત શબ્દ ચુનકર વાક્ય પૂર્ણ કીજીએ. એટલે કે યોગ્ય શબ્દ પસંદ કરી અને વાક્ય પૂર્ણ કરવાનું છે. પહેલું છે લડકે ખેલ ખાલી જગ્યા. તો બાળકો અહીં તમને કૌંસમાં બે શબ્દો આપેલા છે રહા હૈ અને રહે હૈ, પરંતુ આપણે અહીં કેવું લખવાનું થશે? તો આપણે જોવાનું છે કે લડકે લડકે શબ્દ છે એ બહુવચનનો છે. જો અહીં લડકા આપેલું હોત તો રહા હૈ આવત, પણ જો લડકે આપેલું હોય તો રહે હે બહુવચન લખવું પડે, એટલે આપણે અહીં રહે હે લખવું પડશે અને હે ઉપર અનુસ્વાર આવશે, કેમ કે લડકે શબ્દ બહુવચન સૂચવે છે. તો જ્યાં બહુવચનનું વાક્ય હોય ત્યાં હે ઉપર અનુસ્વાર આવે. ત્યાર પછી બીજું જોઈએ ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું. કૌંસમાં આપેલું છે મેં અને હમ. તો ખેલતા હું છે એટલે તે એક વચન છે. તો આપણે અહીં શું લખવાનું થશે? મેં, બે માત્રા અને એક અનુસ્વારવાળો મેં ક્રિકેટ ખેલતા હું. પછી ત્રીજું જોઈએ આપ કહાં જા રહે ખાલી જગ્યા. પ્રશ્નાચિહ્ન છે પાછળ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે. તો અહીં કૌંસમાં બે શબ્દો આપેલા છે, એક હે ઉપર અનુસ્વારવાળું છે અને એક હે એમનેમ જ છે. તો આપણે અહીં કયું લખવાનું થશે? આપ શબ્દ છે એટલે આપ છે એ બહુવચનને દર્શાવતો શબ્દ છે, એટલા માટે આપણે અહીં હે ઉપર અનુસ્વાર આવે તે હે લખવાનું છે. એટલે આપ કહાં જા રહે હે અનુસ્વારવાળો હે. ત્યાર પછી છે ચોથું ખાલી જગ્યા કિતાબો મેં સે આપકી કિતાબ કોન સી હૈ. આ પણ પ્રશ્ન વાક્ય છે. તો અહીં કૌંસમાં આપેલું છે યે અને ઇન. તો અહીં આવશે ઇન કિતાબો મેં સે આપકી કિતાબ કોન સી હૈ. ત્યાર પછી પાંચમું હમ ખાલી જગ્યા. અહીં કૌંસમાં બે શબ્દો આપેલા છે પડતા હે અને પડતે હે. તો હમ શબ્દ છે એ બહુવચનનો છે એટલે આપણે અહીં પડતે હે લખવાનું થશે, હે ઉપર અનુસ્વાર આવશે. प्रश्न 7. कविता के आधार पर देश या सिपाही के बारे में 5-7 वाक्य लिखिए. तो बाળકો કવિતાના આધારે તમારે દેશ અથવા સિપાહી બેમાંથી એક વિશે 5-7 વાક્ય લખવાના છે. તો દેશ વિશે આપણે અત્યારે જોઈશું અને સિપાહી વિશે સ્વાધ્યાય પોથીમાં આવશે ત્યારે લખીશું. તો દેશ વિશે જોઈએ. देश, मेरे देश का नाम भारत है. भारत देश का नाम भरत राजा के नाम से रखा गया है. भारत को हिंदुस्तान भी कहते हैं और अंग्रेजी में इंडिया कहते हैं. भारत की राष्ट्रीय भाषा हिंदी है. भारत का राष्ट्रीय ध्वज तिरंगा झंडा है. भारत देश 15 अगस्त सन 1947 को आज़ाद हुआ था. भारत में अनेक धर्म और जाति के व्यक्ति मिलजुल कर रहते हैं, यानी कि विविधता में एकता देखने को मिलती है. भारत देश कृषि प्रधान એટલે કે ખેત પ્રધાન દેશ है. भारत देश कृषि प्रधान यानी कि खेत प्रधान देश है. मुझे अपने देश पर गर्व है. प्रश्न 8. इस गीत में बच्चे ने सिपाही बनकर देश की सेवा करने की भावना व्यक्त की है. सोचो, क्या देश की सेवा केवल सिपाही बनकर ही की जा सकती है? बताओ और लिखो देश की सेवा कैसे करते हैं. पहलू छे किसान. किसान कड़ी धूप में पसीना बहा के देश के लिए अनाज उत्पन्न करते हैं. सच्चे किसान बिना कृत्रिम खाद वाला अनाज उत्पन्न करके देश को स्वस्थ रखने में सहायक बनते हैं. बीजू छे शिक्षक.
शिक्षक छात्र को उत्तम शिक्षा देने का प्रयास करते हैं। समाज को उपयोगी हो ऐसे व्यक्ति की रचना करने का प्रयास करते हैं। छात्र में उच्च आदर्श और जीवन कौशल्य स्थापित करने का प्रयास करते हैं। तीजू है खिलाड़ी, मन लगाकर खेलकर खेल में अपना कौशल्य दिखाते हैं। पैसे की लालच और धोखेबाजी छोड़कर भारत देश का प्रतिनिधित्व करके भारत देश का नाम रोशन करते हैं। चौथू है कलाकार, अपनी भिन्न भिन्न कलाओं से अपने देश के लोगों के सहायक बनते हैं। कला को शौक के रूप में अपनाकर अपने देश का विकास करते हैं। પછી છે આપ, તો બાળકો આપ એટલે કે તમે દેશ માટે જે કરવાના હોય અથવા કરવા ઈચ્છતા હોય તે આપે અહીં જણાવવાનું છે। પ્રશ્ન 9, शिक्षक द्वारा दायां એટલે કે दाहिना एवं बायां किसे कहेंगे यह जाने। तो बाळको दायां એટલે કે જમણું અને બાयां એટલે કે ડાબું થશે। બાળકો, મેં આપને વાંચવામાં સરળતા રહે તે હેતુથી અમુક જવાબો પાઠ્યપુસ્તકમાં જ લખેલ છે, પણ જો આપના અક્ષરો મોટા થતા હોય તો આપ તે જવાબો આપની નોટબુકમાં લખી શકો છો। અમુક પ્રશ્નોના જવાબો એવા છે કે જે આપે નોટબુકમાં જ સારા અક્ષરે અને સાચી જોડણીને ધ્યાને રાખીને લખવાના થશે, જેમ કે અભ્યાસનો પ્રશ્ન 1, સ્વાધ્યાયનો પ્રશ્ન 2, પ્રશ્ન 7 તેમજ પ્રશ્ન 8। તો આશા રાખું છું કે આપ ઘરે અભ્યાસ કરતા રહેશો। ધન્યવાદ।